હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું રસવાળા બટેકાનું શાક, જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની રેસીપી રસવાળા બટેકાનું શાક। સૌથી પહેલા મિત્રો આપણે 3 મીડિયમ સાઇઝના બટેકાને 2 થી 3 વાર પાણીમાં ધોઈ નાખવાના છે અને ત્યારબાદ આ રીતે એને કાપી લેવાના છે। હવે આપણે કુકરમાં 5 ચમચી જેટલો તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે આમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈને બરાબર ફૂટવા દેશું। રાઈ ફૂટી જાય ત્યારે આપણે આમાં અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું ને જીરાને પણ બરાબર ફૂટવા દેશું। એનો કલર લાલ થવા માંડે ત્યાં સુધી આપણે તેને ફૂટવા દેવાનો છે। હવે આપણે આમાં ઉમેરીશું થોડુંક હિંગ। હિંગ નાખ્યા બાદ આપણે આપણા કાપેલા બટેકાને આની અંદર આપણે નાખી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી આને તળવા દઈશું અને સાથે સાથે મિક્સ કરતા રહીશું। મિત્રો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં એક બારીક કાપેલ ટમેટો નાખી દઈશું। હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। મિત્રો ટમેટા સોફ્ટ થવા માંડે ત્યાં સુધી આપણે આને પકવવાનો છે। હવે આપણે આમાં મસાલા નાખી દઈશું। તો સૌપ્રથમ આપણે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું નાખીશું, સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું, અડધી ચમચી જેટલી હળદર નાખીશું, અને મીઠું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો। હવે આપણે બધા જ મસાલાને તેલમાં સાંતળીશું। સાથે સાથે 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી દઈશું, જેથી કરીને આપણો વઘાર કુકરમાં ચોટે નહીં। હવે આપણે આને 1 મિનિટ સુધી ચડવા દઈશું। એક મિનિટ થઈ ગઈ છે મિત્રો। હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલો પાણી નાખીશું। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 કુકરની સીટી વાગે ત્યાં સુધી ચડવા દઈશું। મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાના રસવાળા બટેકા બની ગયા છે। હવે આપણે આમાં ઉપરથી ઝીણા કાપલ ધાણા નાખીશું અને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે આને 3 મિનિટ સુધી ચડવા દઈશું। મિત્રો જોઈ શકો છો તમે, આપણું રસવાળા બટેકાનું શાક બનીને એકદમ તૈયાર છે। જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બન્યું છે। મિત્રો તમે પણ એકવાર જરૂરથી આ રીતે બટેકાનું શાક બનાવજો।
મિત્રો, જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારા ચેનલને લાઇક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.